નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કે માં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજના કપાસના બજાર ભાવ અંગે કે આજે કપાસના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો, શું આગામી સમયમાં હજુ કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો આજે કપાસના બજાર ભાવમાં સારી એવી તેજીનો માહોલ જોવા મળ્યો છે અને આજે પણ 20 થી 25 રૂપિયા સુધીનો સારો એવો વધારો જોવા મળ્યો છે। તો મિત્રો સૌપ્રથમ જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે। વાત કરીએ માણાવદર માર્કેટ યાર્ડમાં શંકર કપાસના ભાવ 1800 થી લઈને 1960 રૂપિયા, ભાવનગર માર્કેટ યાર્ડ 1500 થી 1938 રૂપિયા, મહુવા માર્કેટ યાર્ડ 890 થી 1795, જામનગર માર્કેટ યાર્ડ 1200 થી 1800 રૂપિયા, બાબરા 1710 થી 2061 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। બે દિવસથી મિત્રો એક ખેડૂત ભાઈની કોમેન્ટ આવતી કે માણાવદર માર્કેટ યાર્ડના ભાવ જણાવો, તો મિત્રો સૌપ્રથમ આપણે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા છે। અમરેલી માર્કેટ યાર્ડ 775 થી 2045 રૂપિયા, સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1600 થી 2000 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડ 1131 થી 1976 રૂપિયા, વિસનગર માર્કેટ યાર્ડ 1350 થી 2000, બોટાદ 1500 થી 2000 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ 916 થી 2000 રૂપિયા, આગળ વાત કરીએ જસદણ માર્કેટ યાર્ડ 1650 થી 2000 રૂપિયા। આજે મિત્રો ઘણા બધા ઓલમોસ્ટ માર્કેટ યાર્ડમાં 2000 રૂપિયા સુધીના કપાસના સરેરાશ બજાર ભાવ જોવા મળી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ 1600 થી 1980 રૂપિયા, જામજોધપુર માર્કેટ યાર્ડ 1300 થી 1905 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ 1200 થી 1820 રૂપિયા સુધીના કપાસના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા હતા। હવે વાત કરીએ કે આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તો મિત્રો અત્યારે જે કપાસના બજાર ભાવમાં તેજીનો દોર ચાલી રહ્યો છે તે મુજબ કહીએ તો મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવ એટલે કે 2000ની સપાટી સુધી કપાસના બજાર ભાવ પહોંચી શકે છે। એનું કારણ છે કે મિત્રો અત્યારે કપાસની આયાતમાં ઘટાડો થઈ ગયો છે અને માર્કેટ યાર્ડમાં કપાસની આવક ઘટી ગઈ છે, જેના કારણે કપાસના બજાર ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને હવે તમામ ખેડૂત મિત્રો માટે કપાસ પણ ખતમ થઈ ગયો છે, જેથી કપાસના બજાર ભાવમાં સારી એવી તેજી જોવા મળી રહી છે અને વિદેશમાં પણ રૂની માંગમાં વધારો થયો છે અને ન્યુયોર્ક કોટન વાયદો પણ મિત્રો 85 સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો હતો અને જેના કારણે મિત્રો રૂની ગાંસડીના ભાવમાં વધારો થયો છે, જેથી કપાસના બજાર ભાવમાં સારી એવી તેજી જોવા મળી રહી છે। જો આવી જ ને આવી તેજી જોવા મળે મિત્રો તો કપાસના બજાર ભાવ 2000ની આસપાસ એટલે કે 2000 રૂપિયા સુધીના સરેરાશ બજાર ભાવ થઈ શકે છે અને અત્યારે ખેડૂતોને 1800 થી લઈને 1950 રૂપિયા સુધીના તથા સારી ક્વોલિટીના કપાસના 2000 રૂપિયા સુધીના ભાવ ઓફર કરાઈ રહ્યા છે અને મિત્રો તમારો કપાસ તમારે રાખવો કે વેચી દેવો તેનો નિર્ણય તમારે લેવાનો છે। અમે આ મિત્રો જે માહિતી આપી રહ્યા છીએ જે મિત્રો કોઈ વેબસાઇટ દ્વારા અમે મેળવેલી હોય છે, જેથી તમને મિત્રો આ વિડીયોની માહિતી સારી અને ઉપયોગી લાગતી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો।